નામ નથી લેવાતું ભાઈ. કદાચ લાંબી આંગળી કરો અને મારી બેને કીધું એક દી પોસા સુધીના હિસાબ લેતા પાછી કરું ને તેની તો ભલા ભલા ઉગતા કોરનું એ દાદુ ધર્મ મેળવી ન હોય ભાઈ. મહામાયા રાજ રાજેશ્વરી મેળવી એવો નાનકડી ભાવથી કાલિંગા વાજી મારી પાસે માંગો જગતમાં. જગતમાં જયારે કઠોળો સમય આવે ને ત્યારે આપણા પોતાના હોય ને પોતાના પાસે નથી શકતા ભાઈ. કારણ કે જેની માટે દુઃખ હોય ગરીબના તો ગરીબાઈ આંટો લઈ જાય. સવારનું લાગે તો બપોરના રાંધ આપણે, બપોરનું લાગે તો સાંજના રાંધ આપણે. જેના ઘરની મારી પર ગરીબાઈ આંટો લઈ ગઈ હોય અને માણા અડધી રાતનો મજર ભાંગ્યો હોય. કારણ કે જેની માટે દુઃખ હોય ને એને પૂછી લીધો રાતની માલિપા એને આંખની માલિપા નીંદર ન આવ્યો. જેની માટે દુઃખ હોય ને એને બધા દિવસો હરખા હોય અને એકવાર એને પૂછી લેજો કે અડધી રાતનો સમય બને અને ભલા ભલા જો અડધી રાતના સમયે જાગે અને દુઃખની વેળા પડે અને આંખની માલિપાથી આહુડા પડે, હે મારા ભરવાનો વ્યવહાર મારી જગતમાં છે મારા પોતાના હતા ને એ અત્યારે મારી પાસે નથી આવતા. એકવાર રોહ મારી મેળવીના નામનો રાજ આ દુનિયાને તો રોતા રોતા લાવું, હે આ દુનિયાને તો તારી પાસે લાવું પણ એક દીધો તારા પોતાનાને એ ભલા ભલા રોતા રોતા પાસે ન લાવું ને તેની તો પેલા બાપુના વ્યવહારમાં મેળવી ન હોય ભાઈ. કારણ કે ભગવાન રામો જેવો દીકરો મેળવીને વાત કરે ને મેળવીને ગમે ત્યાંથી આવવું પડે ને આવવું પડે. કારણ કે ભુવાનો રોહ હોય, પરિવારનો રોહ હોય, આખી જગતનો રોહ હોય અને કદાચ ભગવાન રામો જેવો દીકરો જો મેળવીને બોલાવે અને તમારા વડવાના વ્યવહારમાં મેળવી આવ્યું હોય અને એક એક હાકલો ન મારે ને તેવી તો તમારા વડવાના વ્યવહારમાં મેળવી ન હોય ભાઈ. પણ કદાચ છેલ્લા બેઠા હોય અને મેલડીના નામનો ભગત હોય, મેલડીના નામનો ગ્રહ હોય, એ પોતાના વડવાના વ્યવહારમાં મેલડી આવ્યું હોય અને મેલડીના નામે ગાંડો બની ગયો હોય અને જો આ કારણે એની મેલડી ન જાગે તો એ મેલડી ન હોય ભાઈ. ભલા ભલા જો હોળ કળાએ મારી મેળડી કે આવું અને એક દિવસ ભાન કરીને